સૌમિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે શ્રાવણનો માસનો બીજો દિવસ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 6/8/2024 ને મંગળવાર, શ્રાવણ સુદ બીજ તિથિ છે. આજના દિવસે મિત્રો ખાસ કરીને મંગળવાર છે. ભગવાન શિવને લાલ વસ્તુ ચડાવવાનું બહુ મહત્વ છે. જાસૂદનું ફૂલ નહીં, એના સિવાય બીજું કોઈ પણ ચાલે. આજે ભગવાનને ગોળના પાણીથી અભિષેક કરવાનું બહુ મહત્વ હોય છે. અને આજે જે લોકોને આરોગ્યની તકલીફ છે એ લોકો આજે શેરડીના રસથી પણ ભગવાનનો અભિષેક કરી શકે. આજના દિવસે મંગળા ગૌરી વ્રતનો આરંભ થતો હોય છે. જે સુહાગન બહેનો છે એ લોકોએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે ગૌરીની પૂજા કરવાની. ગૌરી એટલે મા પાર્વતીની પૂજા કરવાનું મહત્વ છે. એમાં કંઈ ખાસ કરવાનું નથી હોતું. ખાય તો મંગળવારનો ઉપવાસ કરવાનો હોય છે અને 21 પડીકા બનાવવાના કંકુના અને 21 પડીકા હળદરના બનાવવાના. એકદમ નાના નાના બનાવવાના. એક ચપટી જેટલો કંકુ, ચપટી જેટલી હળદર, 21 પડીકા બનાવી માં ગૌરીના ચરણોમાં અર્પણ કરવાના. એક એક રીમ દુર્ગાયનમાં બોલી અને અર્પણ કરવાના હોય. એવું 21 મંગળવાર સુધી કરવાનું હોય છે. એનું બહુ જ મહત્વ છે. પીરિયડ્સમાં હોય, માસિકમાં હોય ત્યારે એ મંગળવારે ઉપવાસ કરી લેવો, અનાજ નહીં ખાવું, પૂજા કરવા નહીં જવું, પણ બીજા મંગળવાર પાછું જવું. એવી રીતે 21 મંગળવાર સુધી કરવાનું હોય. જ્યારે માસિકમાં હોય તેથી મંગળવારની ગણતરી ન કરતો. આ કરવાથી માં ગૌરીની પરમ કૃપા પ્રાપ્ત થાય છે અને તમારું સૌભાગ્ય અખંડ રહેતું હોય છે. જે પતિનું આરોગ્ય પણ સારું થતું હોય છે. તો ચોક્કસ કરજો. આજે ભગવાન શિવની ઉપાસના આરાધના કરવા જવાનું પણ ચૂકશો નહીં. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સાંજે 7:53 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા. મઘા નક્ષત્ર આજે સાંજે 5:44 પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આ મઘા નક્ષત્રનું બહુ મહત્વ. એ પિતૃનું નક્ષત્ર છે પૂજા કરવા માટે. તો મઘા નક્ષત્રના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી, આ 3 વસ્તુ ભેગું કરી અને પીપળાને ચડાવવું જોઈએ. અને પછી ચોખ્ખું પાણી શિવજીને ચડાવવાનું હોય. આ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. પિતૃને લગતી જે કંઈ તકલીફો આપણા જીવનમાં હોય છે તે પણ દૂર થતી હોય છે. તમારા પિતૃને મોક્ષ મળતો હોય છે. એવો આજનો દિવસ છે. તો ચોક્કસ બપોરે 12:30 વાગ્યા સુધી, ગમે ત્યારે નહીં, સવારથી લઈ બપોરે 12:30 વાગ્યા સુધીમાં આ કર્મ તમે કરી શકો છો. આજે જે બાળકનો જન્મ થાય છે મઘા નક્ષત્રમાં એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એના જીવનમાં બહુ જ સંઘર્ષ આવે, બહુ જ તકલીફ આવતી હોય છે. પરંતુ સાંજે 5:44 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વર્યાન. આ વર્યાન યોગ આજે સવારે 11 વાગે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ફરીથી યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવકરણ આજે સવારે 6:55 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર છે મન એટલે સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. મિત્ર, સિંહ રાશિ આજે આખો દિવસ રહેશે. કોઈ પણ બાળકનો જન્મ થાય આજે બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 8 તારીખે મળસ્કે 3:15 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ એ બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે. દર વખતે કહું છું એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી, જેથી કરીને જીવન સરળ બને. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, બધાને મારે ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે આજનું સુકન કરવાનું ચૂકશો નહીં. આજનું સુકન કરેલું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે આમ તો મંગળવાર છે એટલે ઘરેથી નીકળો તો આજે મંગળવારનું સુકન કરીને નીકળવું જોઈએ. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, યા આજના દિવસે કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજનું સુકન કરીને જજો, સારી સફળતા મળી શકશે. આમ તો આજે મંગળવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે કાકાને, મોટા ભાઈને, ફુવાને વંદન કરીને નીકળશો. એ લોકોના આશીર્વાદથી ભાગ્ય બદલાઈ જતું હોય છે. એમ આજે મંગળવાર છે તો કૂતરાને આજે ઘઉંની ભાખરી બનાવી, રોટલી બનાવી, એની પર ઘી ગોળ લગાવી કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આમ આજે મંગળવાર છે તો આજે આખા દિવસમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય. તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. તો આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ છે. આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. આજે તો તમે કોઈ કાર્યનો આરંભ કરશો તેમાં વારે ઘડીએ મોટું મોટું નુકસાન જ થતું રહેશે, જેના કારણે થઈને તમને લીધેલી વસ્તુ બહુ મોંઘી પડી શકે છે, યા તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. વાહન, મિલકત, પ્રોપર્ટી કંઈ પણ વસ્તુ ખરીદી ન કરશો, ન વેચાણ કરશો. વાહન તો રહેશો જ નહીં, વારે ઘડી અકસ્માત થવાના યોગ ઉભા થઈ શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, ગંભીર અકસ્માત થઈ શકે છે. એટલે વાહન ચલાવતા બહુ જ સાચવું પડે. માટે નવા વસ્ત્ર માટે હું દર વખતે કહું છું કે કોઈ ક્યારે ન પહેરી હોય તેને નવા વસ્ત્ર કહેવાય, કોઈ ધારણ ન કર્યું હોય તેને. એવા વસ્ત્ર તમે ધારણ કરો છો તો તમને આ નુકસાન થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 5:44 સુધીમાં મળે, પરંતુ આજે સાંજે 5:44 થી લઈ આવતીકાલે રાત્રે 8:31 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે, નહીં મળે. એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખજો કે વસ્તુ ખોવાય નહીં. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો યા વેચાણ કરો છો તો કરેલા કાર્યમાં એ સોદામાં નુકસાન ભોગવવું પડે, એટલે કોર્ટ કચેરી થઈ શકે છે. એટલે ધ્યાન રાખજો. કોઈ જમીન મિલકત ખરીદી કરો છો, કોઈ પ્રોપર્ટી મિલકતની ખરીદી કરો છો, કોઈ વાહનની ખરીદી કરો છો, તેમાં કોઈ કેસ હોઈ શકે, એને કંઈક ને કંઈક રીતે બંધન હોઈ શકે જેનો તમને ખ્યાલ ન રહે અને એ બધી ઉપાધિ તમને આવી શકે છે. એટલે સરકાર તરફથી મુશ્કેલી આવીને ઉભી રહી જાય છે. એટલા માટે આજે કંઈ પણ વસ્તુની ખરીદી કરો, વેચાણ કરો તો ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરજો કે તમે એને નુકસાન ન ભોગવવું પડે. આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી સરકાર તરફથી મુસીબતી આવી શકે છે. એવી મુસીબતો આવે કે દરોડો પડી શકે, લાંચમાં તમે ફસી શકો છો. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. બને ત્યાં સુધી આજે ચોક્કસ પ્રમાણેનું કામ હોય તે જ કરશો, બાકી કરવાનો યોગ્ય દિવસ નથી. આવું બધું જે ફળ છે તે આવતીકાલે રાત્રે 8:31 સુધીમાં મળે એમ છે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષ દ્વિતીયાયામ ભૌમવાસ રણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે
જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.